કચ્છી દાબેલી આ એ વાનગી છે જેના વિશે સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પરંતુ શું તમને ખબર છે, મોટાભાગના ગુજરાતીઓના ફેવરેટ ફૂડની લિસ્ટમાં આવતી કચ્છી દાબેલીની શરૂઆત કેવી રીતે થઈ? કચ્છી દાબેલીની શોધ માંડવીમાં થઈ હોવાનું મનાય છે. માંડવીમાં વર્ષોથી દાબેલીના ધંધા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે દાબેલીની શોધ આકસ્મિક રીતે થઈ હતી. 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવાર માંડવીમાં રહેવા આવ્યો. આ પરિવારના મુખિયા એટલે રૂપન ભાટિયા. તેઓ માંડવીમાં એક બેકરી ચલાવતા હતા. આ જ સમયે માંડવીમાં મોહનભાઈ બાવાજીનું બટેટાનું શાક પણ ખૂબ જ પ્રખ્યાત હતું. રૂપનભાઈ અને મોહનભાઈ ગાઢ મિત્રો હતા. અવારનવાર ચર્ચા દરમિયાન મોહનભાઈ નવી વાનગીઓના આઈડિયા વિશે રૂપનભાઈને પૂછતા. એક વખત બેકરી પર વધુ કામ હોવાને લીધે રૂપનભાઈ ઘરે જમવા ન જઈ શક્યા અને મોહનભાઈને ત્યાંથી બટાકાનું શાક મંગાવ્યું અને પોતાની બેકરીમાં બનેલી બ્રેડ સાથે ખાધું. બ્રેડ સાથે બટાકાનો સ્વાદ રૂપનભાઈને ખૂબ જ પસંદ પડ્યો અને એમણે તરત જ મોહનભાઈને બેકરી પર બોલાવ્યા. મોહનભાઈ બેકરી પર આવ્યા અને તેમણે પણ બ્રેડ વચ્ચે બટાકાનું શાક દબાવીને ખાધું અને તેમને પણ આ સ્વાદ ખૂબ જ પસંદ પડ્યો. દાબેલીના ધંધાર્થીઓનું માનવું છે કે આ જ રીતે દાબેલીની સફર શરૂ થઈ હતી. માંડવી બીચ રસ્તા ઉપર હેડ પોસ્ટ ઓફિસની સામે આપણી દુકાન આવેલી છે, ઓમ દાબેલી સેન્ટર. અમારા પાસે દાબેલી, કડક, રગડો, દહીંપૂરી, સેવપૂરી, ભેલ એવી બધી વેરાયટી બનાવી છીએ. દાબેલીના વ્યવસાયમાં છેલ્લા મને 10 વર્ષ થઈ ગયા. આ ધંધામાં હું સંકળાયેલો છું. અમારે માંડવીમાં જો આ દાબેલીની શોધ કરવાવાળા હોય તો મોહનભાઈ બાવાજી જે હતા એ અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા, દેવ થઈ ગયા છે. હવે એમના જિલ્લા હિસાબે તો અમે હાલી ન શકીએ, પણ એમને થોડો ઘણો જે બતાવ્યો છે એ માર્ગ ઉપર હાલીએ છીએ. મોહન દાદા અમારે ત્યાં મહાદેવના મંદિરમાં પૂજા કરતા અને એમની બાજુમાં જ અમારો ઉછેર થયો છે. એટલે મોહન દાદાના પરિચયમાં રોજ સવારે જે દાબેલી બનાવે અને દાબેલી બનાવતા પોતે ગામમાં વેચવા જાય, જે કંઈ વકરો થાય એ વકરો પાછો જીવાત્માઓને, કૂતરાને, બિલાડાને બધાને ખવડાવતા જાય અને અમે નાના તો અમને પણ પીપરમેન્ટ આપતા જાય. મોહન દાદાનું આટલું મોટું દાબેલીનું નામ, પણ મોહન દાદાએ દાબેલીમાંથી જે કાંઈ પૈસા કમાણા એ મોહન દાદા પોતા પાસે ચારાના પણ નહીં રાખ્યા. જ્યારે દેવ થયા ત્યારે પણ એમની પાસે 4 જોડી કપડાં સિવાય કશું જ નહોતું, રહેવા માટે ઘર પણ નહોતું. હાલમાં મોહનભાઈ પાસેથી દાબેલી બનાવવાનું શીખીને માંડવીમાં ઘણા વેપારીઓ દાબેલીનો ધંધો કરે છે. આજે કચ્છી દાબેલી કચ્છથી નીકળીને ગુજરાતભરમાં પ્રસરી ગઈ છે. ગુજરાતના અલગ અલગ પ્રાંતોમાં દાબેલીઓના અલગ અલગ સ્વરૂપ છે.